Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. ફરી એકવાર સુંદર નવી સવારનો આપણા પ્રભુનું પવિત્ર બુલંદ નામ લેવાના માટે આપણે મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કહે છે આ માસની અંદર ગીત શાસ્ત્ર 121 કે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તારા રક્ષક ઊંઘી જનાર નથી. અને અધ્યાયની શરૂઆત કરીએ તો પણ પ્રભુનું બહુ સુંદર વચન દાઉદ ભક્તના, દાઉદ રાજાના, પ્રભુના મનગમતા માણસના શબ્દો, હું પર્વતો તરફ મારી આંખ ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે. જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળનાર છે. હાલેલુયા. ગભરાઈએ નહીં, બીએ નહીં. તમે જાણો છો એમ નવા માસના આ પ્રથમ દિવસો છે. કદાચ તમે ઘણી જરૂરિયાતોમાં હશો, મૂંઝવણમાં હશો, આર્થિક વ્યવસ્થાઓમાં હશો, અથવા કોઈ પણ એવી બાબતમાં તમે જેમાંથી પસાર થઈ રહ્યા છો. પણ વાલા મિત્રો, પ્રભુની પાસે સહાય માગવાનો અને તેમને પ્રાર્થના કરવાનો ચૂકશો નહીં. આકાશ તરફ તમારા બંને હાથો ઊંચા કરીને પ્રભુને કહેજો, મારી સહાય તો તમે છો. હાલેલુયા. ઘણી વાર મારા ટેરેસ પર ઉપર ચાલતા પ્રાર્થના કરું છું. પણ હાથ ઊંચા એટલા માટે નથી કરતો, મારા આજુબાજુમાં બધા ઘરો છે અને મને કોઈ એવી રીતે પ્રાર્થના કરતા જુએ, બીજા જુએ, એ ઓછું પસંદ છે. પણ હું મારા મનની અંદર પ્રભુની આગળ નમી જાઉં છું. મારા આત્મામાં પ્રભુની આગળ નમ્ર બનીને પ્રભુને કહું છું કે પ્રભુ મારું સાંભળો. મારી દ્રષ્ટિ આકાશ તરફ રાખું છું.
અને ઘણી બધી વાર મેં જ્યારે હું સાપુતારા હતો ત્યારે તો હું રસ્તામાં ચાલતા ચાલતા પણ હાથ ઊંચા કરી દીધો, પણ કે એટલી સવારમાં ત્યાં કોઈ હોય નહીં અને ધુમ્મસ પણ હોય કે બહુ જલ્દી એકબીજાને કોઈ જોઈ શકે નહીં. આજે સવારમાં તમારી મુશ્કેલીઓ, તમારી તકલીફો, તમારી ચિંતાઓ બધું પ્રભુને કહેજો. ચોક્કસ જગતમાં આપણા પ્રાર્થનાના મિત્રો છે, પ્રભુના સેવકો છે, સેવિકાઓ છે, જે વિશ્વાસુ છે તમારા માટે, તેમની સાથે તમે જરૂરથી શેર કરી શકો છો અને એક મન એક ચિત્તના થઈને તમે પ્રાર્થના કરી શકો છો. તમે અંગતમાં વ્યક્તિગત રીતે પણ તમે પ્રાર્થના કરી શકો છો, પણ પ્રથમ પ્રભુને બધું સમર્પિત કરો. મારા જે નાના નાના અનુભવો કે સાક્ષીઓ, એમાં વિશેષ બાબત છે. ગયા વર્ષથી અત્યારે તો મારા ઘરમાં પાણી આવે છે દાદરમાંથી, એટલે મેં ત્યાં ગ્રીન નેટ આખી મૂકી છે, લગાવી છે. જો બહુ વરસાદ પડે તો નીચેની રૂમોમાં પાણી ભરાઈ જાય છે, એટલે ગ્રીન નેટ હોવાના કારણે મને દાદર પરથી આકાશ દેખાતું નથી. પણ ગયા વર્ષે મેં એ શરૂ કર્યું. મારા દાદરથી મને કોઈ જોઈ ના શકે એમ મારા બંને હાથો આકાશ તરફ ઊંચા કરીને પ્રભુ પાસે નવો ઓર્ગન માંગતો હતો, જે મળી ગયું છે. જે બીજી બાબત સોલાર સિસ્ટમ, એની પ્રોસેસ ચાલુ થઈ છે. અને ત્રીજી એક બાબત છે જે પ્રભુને હું જણાવતો હતો. પ્રભુએ પહેલી બાબત તો પૂરી કરી છે. દર બુધવાર અને શુક્રવારે તમે મને વગાડતા જોતા હશો. બીજી બાબત, જ્યારે પણ નક્કી પ્રભુ પૂરી કરવાના છે, પણ જ્યારે પણ એ પૂરી થયેલી હશે હું એની સાક્ષી જરૂરથી તમને આપીશ. એટલા માટે તમારી હિંમત વધે, વિશ્વાસ વધે અને પ્રભુ આપણી પોતાની અંગત વ્યક્તિગત પ્રાર્થના સાંભળે છે. અને જો આપણે ઈચ્છીએ છીએ કે પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે, પ્રભુ આપણું સાંભળે, તો આપણે પણ સામે એવી જ રીતના પ્રભુનું સાંભળીએ અને પ્રભુનું નહીં, પ્રભુને ના ગમતી બાબતોને આપણે આપણામાંથી દૂર કરી દઈએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હા, મારી મનગમતી કલમ યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. આપણે પ્રભુમાં રહીએ તો પાપ કરવાનો વારો આવશે નહીં, પ્રભુ કરવા દેશે નહીં. પવિત્ર આત્મા પિતા આપણને કંટ્રોલ કરી લેશે. પ્રભુના વચન એટલે પ્રભુ પોતે જ છે. પ્રભુના વચનો પર ભરોસો કરીશું અને વિશ્વાસ સાથે માંગીશું તો જે કંઈ આપણી જરૂરિયાતો, મતલબ કે કોઈ મોજ શોખને માટે નહીં, કોઈને નુકસાન કરનાર નહીં કે કોઈ જગતની બાબત નહીં, જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની છે એ મળ્યા વગર રહેશે નહીં. પણ તેમના માર્ગમાં ચાલવું, તેમના ધોરણ પ્રમાણે જીવન જીવવું એ સૌથી પ્રથમ
અગત્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમને ફરીની એકવાર એક સુંદર નવી સવારમાં તમે અમને આ સુંદર તક પૂરી પાડી. અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા, ઉઠાડ્યા. તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમારી સમક્ષ અત્યારે છે પ્રભુ. તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે અને ખચિત તમારી હાજરી અમારી મધ્યે છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ. અમારાથી થયેલા પાપોને તમે માફ કરો અને એવા ઘણા બધા પાપો જે અમે જાણી જોઈને કરીએ છીએ, અમને માફ કરો, ક્ષમા કરો. જેમ તમે ઝાંખી દાડીને કહ્યું, એના ઘરનાને કહ્યું કે આજે આ ઘરે તારણ આવ્યું છે. પ્રભુ, મેં આજે ઘણા બધા ઘરોમાં તમારું તારણ આવે. ઘણા બધા લોકો તમારું ભજન કરે, તમારી આગળ નમી જાય, ભટકાઈ ગયેલા, ખોવાઈ ગયેલા, ગેરમાર્ગે દોરવાઈ ગયેલા, નશાઓમાં, વ્યભિચારમાં, કુટેવમાં, કુમાર્ગમાં, ખોટા સંબંધોમાં તેઓનો બચાવ થાય, નાશ ન થાય પ્રભુ. માટે ક્ષમા પણ કરો, પસ્તાવી હૃદય પણ આપો અને સર્વને શુદ્ધ અને પવિત્ર કરો પ્રભુ. સાથે જગતમાં વસીએ છીએ પ્રભુ. માટીનું શરીર તમે અમને આપ્યું છે પ્રભુ. જે કંઈ એમાં રોગ અને મનવાળ માલુમ પડ્યા છે પ્રભુ, વૈદ્યો અને ડોક્ટરોના ઈલાજમાં આવ્યા છે, તેમની નજરમાં રિપોર્ટ્સમાં આવ્યા છે પ્રભુ. ચાહે કેન્સર હોય, ટીબી હોય, લકવા હોય, અકસ્માત થયો હોય, શક્કરનો કે બીજા કંઈ પણ એવા રોગ જે માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં તેમના શરીરમાં છે, એમાંથી તમે એમને સાજાપણું આપો પ્રભુ. અમે 39 ફટકાને પ્રભુ અમે યાદ કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ. જેઓ વિશ્વાસ કરે તેઓ સાજા થાય એવી તમને પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા ઘરોમાં કૌટુંબિક લડાઈ ઝઘડાઓ છે, સામાજિક છે, ભાઈ બહેનોમાં છે, બાળકોમાં છે, પતિ પત્નીમાં છે, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તોમતો છે, જમીનના છે, ઝવેરાતના છે અને બીજી ઘણી બધી બાબતો છે પ્રભુ. અમે તમને વિનંતી કરીએ છીએ એ સગડામાંથી તમે તેમને બહાર કાઢો, બચાવો. તમારી સેવિકાના ખેતરમાં જેઓએ પોતાના નામો ઉમેર્યા છે પ્રભુ, કૃપા કરો, દયા કરો, મદદ કરો. તમારી દીકરી છે અને એ બધા નામો ખસેડો અને તેને વિજય અપાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના આશીર્વાદ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, ભણવા માટે અથવા નોકરીમાં પ્રમોશન માટેની પરીક્ષાઓમાં તમે પાસ કરજો. પ્રભુ, એક પ્લોટ વેચવાનો છે, વેચાય, એક મકાન વેચવાનું છે, એ વેચાય. પ્રભુ, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે. વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગ અને વિકલાંગોની પણ તમે સાથે રહો. દરેકની સેવાને તમે આશીર્વાદિત કરજો, દરેકના ઘરોનું પાલન પોષણ કરજો પ્રભુ પિતા, અને સેવકોની સેવિકાઓની સેવાને આશીર્વાદિત કરજો. અમારી પણ સેવાને આશીર્વાદિત કરજો. નહેમ્યાની જેમ, ને યોગેશની જેમ, હાન્નાની જેમ, ને હિચકિયા રાજાની જેમ પ્રભુ અમારી હવે છેલ્લી બંને બાબતોને પ્રભુ તમે પૂરી પાડજો, એવી અમે પ્રાર્થના તમારી આગળ કરીએ છીએ. દરેકને અમને બધાને આખો દિવસને માટે તમારા હાથમાં સોંપ્યું છે. રક્ષણ કરજો, દરેક ખરાબ બાબતથી બચાવજો, ખોરાક વસ્ત્રણ પાણી આપજો, નાની મોટી ભૂલો માફ કરજો, અને સાંજે આભાર માટે લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.